અને પોરબંદરના કુતિયાણામાં દૂધના નામે ઝેરનો વેપાર થયો. એલસીબીએ નકલી દૂધ બનાવતા શખ્સની ધરપકડ કરી. ટિબનેશ ગામે એલસીબીએ શંકાસ્પદ દૂધનો જથ્થો જપ્ત કર્યો છે. 30 લીટર શંકાસ્પદ દૂધ, 75 કિલો સ્કિન મિલ્ક પાવડર પકડવામાં આવ્યો છે. પામોલીન તેલના 14 ડબ્બા સહિતની સામગ્રી જપ્ત કરવામાં આવી. તો ફૂડ સેફટી અધિકારીએ દૂધના સેમ્પલ લઈ તપાસ માટે મોકલ્યા છે. પોલીસે શંકાસ્પદ દૂધનો સ્થળ પર જ નાશ કર્યો છે. ત્યારે ફરી એક વખત આ પ્રકારનું દૂધ પકડાયું છે. 75 કિલો મિલ્ક પાવડર પણ પકડાયું. સવાલ અનેક, રાજ્યમાં ભેળસેળિયાઓ પર તવાઈ ક્યારે બોલાવવામાં આવશે, કોઈ દાખલારૂપ કાર્યવાહી ક્યારે કરવામાં આવશે અને ભેળસેળિયા તત્વો પર કોઈ કાર્યવાહી બાદ લગામ આવશે કે કેમ? કારણ કે દૂધના નામે ઝેરનો વેપાર સતત ચાલી રહ્યો છે. ભેળસેળિયા તત્વોની સામે દાખલારૂપ કાર્યવાહી ક્યારે કરવામાં આવશે અને ક્યાં સુધી લોકોના સ્વાસ્થ્યની સાથે ચેડા થતા રહેશે? ફોર્ચ્યુન તેલ નાખ્યું એમાં. કેટલી માત્રામાં નાખ્યું? 600 ગ્રામ. હવે એમાં શું નાખે સર? દૂધ. કયું દૂધ છે? આપણે ભેંસનું ઓલું બે મિક્સિંગ, અડધું પાવડર અને અડધું ભેંસનું બે મિક્સ મિક્સમાં. હા, પછી શું કરવાનું? નાખવા. નાખ. કેટલું નાખવાનું? એ હમ આપણે જે તેલ હોય 500-600 કરી પછી પછી મશીન ચાલુ કરવા. કરજો ચાલો. પછી આ મિક્સર કેટલી વાર ફેરવવાનું? મિક્સિંગ કેટલી વાર કરવાનું? તો 3-4 મિનિટ. 3-4 મિનિટ કન્ફર્મ કરી દી કરજો. મને એવું દે. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા જય આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. જય, દૂધના નામે ઝેરનો વેપલો થઈ રહ્યો છે, લોકો સુધી આ વસ્તુ પહોંચાડવામાં આવી રહી છે. શું વધુ વિગતો, શું કાર્યવાહી અત્યાર સુધીમાં હાથ ધરવામાં આવી? જી દાદા, ચોક્કસથી જણાવી દઉં તો કુતિયાણામાં દૂધના નામે ઝેરનો વેપાર છે તે સામે આવ્યો છે. એલસીબીએ જે નકલી દૂધ બનાવવા ઇસમ સામે જે ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો છે. કુતિયાણા તાલુકાના ટીમડી નેસ ગામે પોરબંદરમાં એલસીબીને બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. ભેળસેળ યુક્ત દૂધ બનાવવામાં જે છળમર ગોગન કોડિયાતર નામનો વ્યક્તિ છે તે ઝડપાયો છે. શંકાસ્પદ દૂધ છે તે 75 કિલો સ્કિન પાવડર અને પામોલીન તેલના 14 ડબ્બા સહિત સામગ્રી છે તે મળી આવી છે. ફૂડ વિભાગ દ્વારા પણ સેફટી અધિકારી દ્વારા પણ દૂધના સેમ્પલ છે તે લેવામાં આવ્યા છે. શંકાસ્પદ દૂધને સ્થળ પર જ છે તે નાશ કરવામાં આવ્યો છે. આરોપી સામે પણ ફૂડ અને ડ્રગ્સના કાયદા હેઠળ કાર્યવાહી છે તે હાલમાં હાથ ધરવામાં આવી છે. આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ.